સદગુરુ વંદિયે વારંવાર પૂજાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદ્મો મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં ગુરુકૃપા તો સદગુરુએ એસી કરી કરે ન દૂજો કોઈ સાત દીપ નવખંડમાં મારો ભલો ન પકડે કોઈ સદગુરુ મહારાજની આજનો પવિત્ર પ્રસંગ બલપુરા ગામની આ ધર્મભૂમિ નિમાય નિમિત્ત ગમે તે બનાવો ત્યારથી જે હોય પણ ભાવ એક જ કે મારા સંતો પ્રગટ પરમાત્મા જેને કહું છું કે એમના હાથે જ મારું મિલન રહેવું જોઈએ અને જે કાંઈ મને મળ્યો છે તેનો સદુપયોગ એમાં થવો જોઈએ એટલે એની ગણતરી આપણે કરીએ એમના તો હૃદયમાં ના હોય પણ છતાંય આવો જે વારંવાર આ યોગ રચી પોતાના દ્વારે પ્રગટ પરમાત્મા એવા સંતોને તેડી અને અરસપરસ આપણને પણ દર્શન કરાવે છે તે બદલ પરમવંદનીય પૂજ્ય દયારામ મહારાજ અને એમના સમગ્ર પરિવારને લાખો લાખો વંદન. એટલા માટે વંદન કારણ કે ધર્મના સ્તંભ છે. આ વેલને જો ચલાવવી છે, આ પ્રણાલિકાને જો જીવંત રાખવી છે તો આ મહિમાની જરૂર છે. બા જો આ મહિમા નહીં હોય તો પ્રણાલિકા જીવંત નહીં રહે. આ પ્રણાલિકાઓમાંથી જ કોઈક મુમુક્ષુ પ્રગટ થાય. આ પ્રણાલિકાઓમાંથી જ જેમ વરસાદ વરસે એટલે એના ત્રણ ભાગ થાય. વરસાદ વરસે એટલે જે જમીન પડતર પડી છે ઉત્તમ ખેડૂત હોય એને એમ થાય કે હવે મારો વાવેતર કરવાનો સમય આવ્યો એટલે એને ખેડવાનું ચાલુ કરી દે. એને ખેડવાનું ચાલુ કરી દે. એમ જેના ભીતરમાં કઈ સારી બાબત પડી છે આવા મહિમામાં આવે અને આવા કોઈ સંતનું સાનિધ્ય સંતનું શબ્દ એનું ચોટ લાગી જાય. નીંદ નહીં પણ ઘડી શબ્દ મેં जिनका खबर पड़ी એટલે શબ્દની આવી ચોટ લાગે ને એટલે એનામાંથી મુમુક્ષતા પ્રગટ થાય. મને કેમ ખબર નહીં આ વાતની? કારણ કે આમ તો જનરલી જો જોઈએ તો મુમુક્ષતા પ્રગટ થવા માટે પણ અને એટલે ભગવાન શંકરાચાર્યએ પણ કીધું કે મનુષ્યનો જન્મ મળવો એ અતિ દુર્લભ. પણ મનુષ્ય જન્મ મળ્યા પછી એમાં મુમુક્ષતા આવવી એ તો અતિ દુર્લભ. આવા કોઈ સંતનું પ્રાગટ્ય થાય એટલે વરસાદ વરસે એટલે જેની જમીન પડતર છે એને ખેડવાની ઈચ્છા થાય. પણ જેને ખેડેલું છે ને એને ખબર પડે કે આવા વાવેતર કરવાનો સમય થયો છે. હવે આમાં વાવેતર થઈ શકે. જેનું જીવન સરળ છે, જેનું જીવન રસાળ છે, જેના વાતનો અજંપો છે, જેને પ્રાપ્ત કરવી છે એને એમ થાય કે હવે મને કોઈ સદગુરુનો ભેટો આમાંથી જ મળી જશે અને એવાના સાનિધ્યમાં જાય અને વાવેતર કરી દે. પણ જેને વાવેતર કર્યું છે ને એને નક્કી થઈ જાય કે હવે મારું ફાલી ફૂલીને તૈયાર થઈ જશે. એમ જે આ વાતને જેને પ્રગટ કરી છે એનામાં દ્રઢતા આવી જશે. એનામાં દ્રઢતા આવી જશે. એટલા માટે દ્રઢતા આવે કે કદાચ તમને ક્યાંક ને ક્યાંક વાણીનો એક એવો પ્રભાવ છે કે સાક્ષાત્કાર થયા પછી પણ જો એવા વાણીનો પ્રભાવ આવી જાય તો એમાં ક્યાંક સંશયો થવા માંડે. એમાં ક્યાંક સંશય ઉભા થાય. એની એ વ્યક્તિઓ ખબર જ છે કે આ એ જ છે પણ કોઈકે કીધું કે તમે જે કીધું તું એ નહીં એવી વારંવાર એકની જેમ વિચાર સાગરભાઈ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે કે રાજાનો પ્રધાન ભરસુ આપણે ટૂંકમાં પૂરું કરીશું કે ભરસુ અને રાજાને એટલો બધો પ્રેમ કે બે સેજ પણ જુદા ન થાય. પણ આ જેનો પ્રેમ જોઈ નિર્શાળ લોકો પ્રગટ થયા. અહીં એવું નથી. અહીં ઘણી વખત આવો સુંદર પ્રેમ અને મહિમા જોઈ અને ઘણા લોકો પ્રગટ થાય અને પ્રગટ થાય એટલે એ પછી અધિકાર બધે કઈક એવા શબ્દોનો પ્રયોગ કરે. એટલે મેં વારંવાર રાજાને કીધું કે તમે જે માનો છો એવો ભરતું નથી. એનો ભીતર કઈક જુદો છે. પણ રાજાએ કીધું તમારે જે મારા મનમાં જે વસ્તુ એ મારે બરાબર પણ હવે બીજાએ વિચાર કર્યો કે યુક્તિ કરો ને યુક્તિ કરી એટલે એમણે એક વખત કીધું કે ભાઈ રાજા સૈન્ય લઈને કોઈક આવે છે તમારે અહીંથી ચઢાઈ કરવી પડશે. એટલે એમણે ચઢાઈ કરી અને ભરસુને ભેળો લીધો. ભરસુને ભેળો લીધો. જેવા ગયા પછી ભરસુએ જોયું કે આવું કોઈ છે નહીં એટલે એને ખબર પડી કે આ ઈર્ષાનો ભાવ છે એટલે હવે
છૂટો પડી ગયો અને પેલા લોકોએ જઈને રાજાને કીધું કે આપણે જીતી ગયા, પણ ભરછું મરી ગયો અને મરી ગયો, પણ એ તમારો એની વાસના, એનો જીવ તો તમારામાં રહ્યો છે, એટલે હવે એ ભૂત બન્યો છે અને સંન્યાસી થઈને જંગલમાં ભટકે છે. ભૂત બન્યો છે અને સંન્યાસી થઈને જંગલમાં ભટકે છે. એટલે તમે જાશો ને તો ખબર રાખજો કે ભરસું જો આવે તો સમજો કે ભૂત છે. બોલો ભાઈ, એનો એ છે કે બીજો કોઈ છે? એનો એ જ છે, બીજો નથી. પણ પેલા શબ્દો અને માટે મહાપુરુષોએ કીધું, પગલી થાતો પર્વત ચડી અને દહેરી થાતો સુણ્યો બ્રહ્મનાદ. જ્યારે આ જગતના શબ્દો સાંભળવા ચાલુ થઈ જાય તો સમજવાનું કે મારા ગુરુની આપેલી જે લક્ષ્યાસ્મૃતિ હતી ને એ મને છૂટી ગઈ છે. હા, એમાંથી એ જો મુક્ત રહે તો એના માટે આ બધી બાબતો ગૌણ બની જાય. રાજા ગયો જંગલમાં, યોગ ભરછુ આવ્યો એટલે હવે એનો એ ભરછુ છે, પણ એને ભૂત લાગે છે. આપણને ખબર છે કે મારા ગુરુએ કીધું હતું એનું એ છે, પણ આપણે ભૂત ઉભો થાય છે. હવે આ ભૂતને જો મટાડવો હોય તો એ કોણ મટાડી શકે? બીજો કોક આવશે? ભરછુને પણ ખબર છે કે રાજાને સંશય થયો છે. કોક એવું બન્યું છે કે રાજા મારાથી ભરછુ પાછળ, રાજા આગળ દોડે છે 2 જણા. હવે મારો કહેવાનો જે આશય છે, વાત એની એ છે, પણ આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે બીજું કોઈ નહીં, આવો કોઈક યોગ મળી જાય અને એ યોગમાંથી એ વાત પ્રગટ થાય એટલે પાછી દ્રઢતા આવી જાય એનામાં કે હું કહેતો તો એવું નથી. માટે જો દ્રઢતા લાવવી છે તો પણ સંતોના શબ્દો, સંતોના ગુરુમુખમાં, કારણ આ શબ્દો નથી, આ જ્ઞાન ધારા છે. સદગુરુ મુખે જ્ઞાન હતું, મોક્ષ તણો મુકામ, દાસ મુખે દિનતા ખરી, સંત મુખે નિષ્કામ. અર્જુન મહારાજ કે ગુરુમુખમાંથી નીકળે એ જ્ઞાન ધારા હોય. હવે આપણે કયા ભેદે બી, હા, સંત અધિકાર ભેદે ગમે તે શબ્દ વાપરે, કારણ કે સત્સંગ એ અધિકારની વસ્તુ જ છે. આમ તો સ્વરૂપની સ્થિતિની વાત કરતા હોય એ શબ્દો છે જ નહીં, યા કોઈ શબ્દો છે જ નહીં. માટે એ શબ્દો ને છૂટા, પણ છતોય અધિકાર ભેદે ક્યોંક વસ્તુ લાગવી પડશે અને અધિકાર ભેદે બોલાયેલા શબ્દો એની હદ સુધી હોય, એ હદ પૂરી થાય એટલે શબ્દ છૂટી જાય. શબ્દ છૂટી જાય અને એ શબ્દ છૂટી જાય એટલે એને સ્થિતિ પાછી પ્રાપ્ત થઈ જાય. આપણે નક્કી કરવાનો કે મને શું થયો છે, મારો મેળાયો છે કે કેમ. જો આપણો મેળાયો છે તો આ બધા શબ્દો સારા છે, અને આપણો મેળ નહીં આવ્યો હોય તો ભલે વાતો એની એ છે, પણ આપણને એમાં સંશયો થવાના. માટે દોષ કોઈના નહીં, આપણી અધિકારીતા જોવાની. હું અધિકારી છું કે કેમ? જો આપણે અધિકારી રહીશું તો આ બધી વાતો બરાબર છે. અને અધિકારી છે એ સ્થિતિ પ્રજ્ઞ હોય શકે, એને સ્થિતિ પ્રાપ્ત થાય. બાકી વાતો કરે એને સ્થિતિ ના આવે. બાપ, આ વાતોનો વિષય નહીં, આ તો સ્થિતિનો વિષય છે. અને જેનામાં એ સ્થિતિ આવી છે એને કીધું કે એના દર્શનથી આ પૂરી જય ગુરુ મહારાજ. એનો દીદાર પણ આપણે કર્યું કે ટૂંકી વાત કરીને પૂરી કરી દઈએ કે દીકરી લગ્ન કરે ને, અને લગ્ન કરે એટલે એનું આખો દીદાર બદલાઈ જાય, એનો હાવભાવ બદલાઈ જાય. એવો અજર અમીરસ જે પીવે એના નેણ વેણ પલટાય, હરિરસ પીજે એનું આ બધું પરિવર્તન એનું પલટાઈ જાય. અને પલટાઈ જાય નહીં એને જ ખબર પડે એવું નહીં, એ તો જોનારાને ખબર પડે કે આ પરિવર્તન આવ્યું છે. એ જેમ સારા દિવસો દેખાય એટલે એનો દેખાવ બધાને ખબર પડે. એમ જ્ઞાન ગર્ભને ધારણ કરે એટલે એના દર્શન માત્રથી આ વાતોનું સમૂળ તો જતું રહે. અને જેમ સૂર્યવગન અંધારાને ધૂ ના પડે એ વાત જ્ઞાનીનો ભેટો થાય એટલે આપણે સંશયનું નિવારણ કરવું ના પડે અને થઈ જાય. એવા જ્ઞાનીઓના ચરણમાં રહી અને ખરેખર આપણે જે, કારણ કે આ તો બધા જીવન મુક્ત છો, ગુરુમુખી છો, આપણને એ વાતની ખબર છે. હમણાં મહારાજે સુંદર વાત કરી કે સ્વરૂપમાં આનંદ કરવાનો છે, પણ સતત જો એમાં આનંદ કરવો હશે તો તમારે ચાર્જિંગ કરવા માટે સંતનો સંગ જરૂરી. નિરોધ બાપુએ કીધું, સંતોનો સંગ તો મરણે ન મૂકીએ, ચૂકીએના 4 દિવસનો લાભ. માટે મન રાખો સંતોમાં માલતું, ફરી નહીં મળે આવો. માટે નિત સત્સંગમાં રહીએ, નિત સંતોના સંગમાં રહી અને આપણો આ જે જીવન છે એને સાર્થક બનાવી દઈએ. આટલું કઈ વાત તો પૂરી કરીએ. સદગુરુ